નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ભલેને હાલ તો પહેલા જેટલા રાજકારણમાં સક્રિય નથી, પરંતુ હા, કોઈ કાર્યક્રમ કે પછી સભાનું આયોજન થાય જેમાં તેઓ સામેલ હોય ત્યારે આ તકે નીતિનભાઈ પટેલ પોતાનું નિવેદન આપવાનું ચૂકતા નથી। અને હાલમાં પણ તેઓ મહેસાણાના કડી ખાતે સમસ્ત વૈષ્ણવ સમાજનો જીવનસાથી પસંદગી મેળાના કાર્યક્રમમાં હતા, જ્યાં તેમને મોકો મેળવીને હિન્દુઓને ટકોર કરી હતી। તેમણે જણાવ્યું કે હિન્દુઓમાં એકતા ઓછી અને જ્ઞાતિવાદ વધુ છે। એટલું જ નહીં, નીતિન પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મોદી સાહેબનો જમણો હાથ અને સિંહ ગણાવીને પણ વાત કરી હતી, તેવું મીડિયા અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે। આ વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એવું જણાવ્યું કે હિન્દુઓમાં એકતા ઓછી થઈ ગઈ છે, હિન્દુઓમાં જ્ઞાતિવાદ વધુ છે। આપણે હિન્દુઓના નામથી એક થવાની જરૂર છે। હિન્દુ ધર્મ એ આપણો દરેક જ્ઞાતિઓથી બનેલો છે, પરંતુ કમનસીબે આપણે હિન્દુ એકતા ઓછી છે, જ્ઞાતિ એકતા બહુ છે। જ્ઞાતિ પર કોઈ તકલીફ પડે તો બધા ઊભા થઈ જાય છે, દોડતા થઈ જાય છે, જે કરવાનું હોય તે કરવા તૈયાર કરે છે, પરંતુ આપણા ધર્મ પર, આપણી સંસ્કૃતિ પર, આપણા દેશ પર કોઈ આપત્તિ આવે, કોઈ જરૂરિયાત ઊભી થાય તો આપણે બધા એવું વિચારીએ છીએ કે તો કરનારા કરશે, એમાં મારે ક્યાં વિચારવાનું છે। આપણા દરેક સમાજમાં છોકરાઓની સામે છોકરીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે। આ એક ચિંતાનો મોટો વિષય છે। આ સાથે જ ખબરો એવી મળી રહી છે કે કાર્યક્રમમાં નીતિન પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિશે જણાવ્યું કે અમિત શાહ સિંહ છે, વૈષ્ણવ સમાજે ભારતને સિંહ આપ્યો છે। અમિત શાહ અમારા પટેલ સમાજના વેવાઈ પણ છે। વૈષ્ણવ સમાજે ભારતને જે સિંહ આપ્યો છે તે મોદી સાહેબનો જમણો હાથ છે। એટલે તમે કોઈ ચિંતા કરશો નહીં, બધી ચિંતા એ કરે। એટલે હવે મને મળશે ત્યારે હું કહીશ કે સમાજમાં છોકરીઓને પરણાવવાની થોડી ચિંતા છે, છોકરાઓને પરણાવવાની જે ચિંતા છે તેને લઈને થોડું વિચારજો। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।